સુખદેવજી જેવી દ્રષ્ટિ કે રાજા જે આનંદ હું ભોગવું છું એ તને ભોગવવા આવ્યો છું. એટલે નામનો આશ્રય કરવો. અજામિલ એક સંગ દોષના કારણે એ પછી લૂંટફાટ કરવા લાગતો હતો. પણ એના ઘરે એક બાળક થવાનું હતું. જ્યારે પાકટ અવસ્થા થઈ ત્યારે એના કરેલા પુણ્ય જ કર્મ હતા જે એના કારણે સાધુ સંતો એને આંગણે આવ્યા અને ભિક્ષામાં એને માંગ્યું હતું કે તારા ઘરે જે બાળક થાય ને એનું નામ નારાયણ રાખજે. એટલે નારાયણ નામ રાખ્યું. નારાયણ નારાયણ નામ સારા રાખો, જેના નામથી આપણને પ્રભુની યાદ આવે. ભાઈ કુભાઈ નામ જપ. હવે તો એવા નામ રાખે લોકોને ખબર ન પડે. કેટલાક અમારા માજીઓ નામ બહેનોને તો બોલતાય ના આવડે કે શું નામ રાખે. એવા નામ રાખતા હોય. કેટલાક ટ્વિંકલ ને જ્વિંકલ ને બેન દીકરીઓનું પણ એવું નામ રાખે. હવે અત્યારે તો ટ્વિંકલ ને બધું સારું લાગે, પણ જ્યારે માજી થાય ત્યારે આપણે કે આવો ટ્વિંકલ માજી તો કેવું લાગે આ બધું. એટલે નામ પણ સારા હોવા જોઈએ. અમારા જો સુદામાજીના ધર્મપત્ની સુશીલા, કેવા કેવા નામ આપણે ત્યાં કેટલા સરસ મજાના ગાર્ગી અને ઘણાના સારા નામો, ઘણા સારા નામ રાખો. તો એને રાખ્યું હતું નારાયણ 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 जिनका नाम बदन में, જેના દેહની અંદર નારાયણનું નામ હોય પછી એ કાશીમાં મરે કે ન મરે શું ફરક પડે. જેના અંગની અંદર પ્રભુનું નામ રહેતું હોય અને એને નામ રાખ્યું હતું. એટલે અજામિલ જેવો અજામિલ ભગવાનના નામથી તરી ગયો હતો. 10મો સ્કંદનો પાઠ કરતો કરતો પ્રભુના ધામ નારાયણના નામનો મહિમા હરિના દાસોએ યમદૂતને સંભળાવ્યો હતો. જે લોકો નારાયણનું નામ લે છે ને એના પર આપણો અધિકાર નથી. ધર્મરાજાએ કહ્યું યમદૂતો, યમરાજ યમદૂતોને કહે છે કે પ્રભુનું નામ લેતા હોય એના પર આપણે ન જવું, એના પર ભગવાનનો અધિકાર છે. ભગવાનના નામની જેણે માળા પહેરી હોય, તિલક કરી હોય, જે રામ નામ જપતો હોય એ આપણો નથી. યમદૂતો છેટા રહે એનાથી. ક્યારેક ક્યારેક ગામની અંદર, ગામોની અંદર, બહુ જ શહેરોની અંદર કૂતરાઓ બહુ વધી જાય ને અને બહુ ત્રાસ થઈ જાય તો નગરપાલિકા વાળા પકડવા નીકળતા હોય, પકડીને લઈ જાય. પણ જે કૂતરાના ગળામાં ઓલો પટ્ટો પહેર્યો હોય ને નગરપાલિકા વાળા એને ન પકડે, કેમ કે એનો કોઈક માલિક છે. જો પકડી ગયા તો કેસ કરી નાખશે. એટલે કે પોતે એના બધાને નગરપાલિકાના કર્મચારીઓને કહે કે આ પટ્ટાવાળાને નહીં પકડવાનું, જે કોઈનો પાડેલો હોય એને નહીં પકડવાનું. એવી રીતે આ સંસારમાં યમદૂતો કહે છે, યમદૂતોને યમરાજે કહી રાખ્યું છે કે જેના ગળામાં પટ્ટો હોય ને, તુલસીની માળા હોય, રુદ્રાક્ષની કંઠી હોય, જેના મુખમાં ભગવાનનું રામનું નામનું નામ ચાલતું હોય, એના પર આપણો અધિકાર નથી. એને પકડજો નહીં, નહીંતર સજા થઈ જશે આપણાને. કેમ કે એનો અધિકાર રામનો છે, કૃષ્ણ છે, એટલે છોડી દેવો. એટલે પ્રભુના નામની માળા પહેરો. ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના માળા રાખો, ગુરુજીની કંઠી ધારા છે, રામ નામની માળા માળા છે લોકમાં. નામનો મહિમા બતાવતો અજામિલનું ચરિત્ર ખૂબ જપો. જે તમારી પાસે નામમાં શ્રદ્ધા હોય, જે આપણા સદગુરુએ નામ આપેલું હોય, મંત્ર આપેલું હોય, એને જપતા રહો, જપતા રહો. આ જ જીવન સફળ કરવાનું એક ધ્યેય માત્ર હોવું જોઈએ. પછી તો સુંદર મજાની કથા બતાવી છે. હંસગુહના સ્તોત્રની કથા બતાવી. વૃતાસુરે કેટલી દિવ્ય પ્રાર્થના કરી. હતો કહેવાતો તો અસુર, પણ ભગવાનની પાસે કેવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, પોતાના અંતમાં શું પ્રાર્થના કરે? પ્રભુ મને છે ને જન્મ ભલે, હું એમ નથી ઈચ્છતો કે તમે મને સારો કોઈ વૈકુંઠમાં સ્થાન આપો કે સ્વર્ગમાં સ્થાન આપો કે મને આપનો ભક્ત બનાવી દો, એવું પણ નથી ઈચ્છતો. બહુ અદ્ભુત સ્તુતિ કરી છે વૃતાસુર. પ્રભુ મને આપના કોઈ ભક્તનો શું કહે છે? અહમ હરે તવ પાદે
દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર્ગુણાસ્તે થયું કે લાવ આજ ગુરુદેવ કેવું શિક્ષણ શીખવે છે હું જોવા જાઉં પણ પેલે સિપાહીને મોકલ્યા સિપાહી આવીને જોવા લાગ્યો તો સિપાહી જોવે ગુરુ નાચે ને ચેલા નાચે સિપાહીને થયું જો હમણાં રાજા આવશે ને હિરણ્યકશિપ તો આવી બનશે એટલે એણે ગુરુનો હાથ પકડ્યો ગુરુદેવ જ્યાં એણે આ પકડ્યો ને ત્યાં એને રોગ લાગી ગયો એ સિપાહી પણ નાચવા લાગ્યો રાક્ષસ જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 હિરણ્યકશિપ વિચારે ગયો પાછો કેમ ના આવ્યો પોતે જવા લાગ્યા તો મંત્રી કે મહારાજ તમે રહો હું જાઉં મંત્રી ગયો મંત્રી જોવે પ્રહલાદ નાચે નાના બીજા બાળકો મિત્રો નાચે ગુરુદેવ નાચે સિપાહીઓ નાચે એને થયું કે આ તો હદ થઈ ગઈ પછી એણે એકનો હાથ પકડ્યો એ બંધ કરો જ્યાં એણે હાથ પકડ્યો ને મંત્રીએ નાચવા લાગ્યો જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 હે વિઠ્ઠલ નારાયણ નારાયણ नारायण हे विठ्ठल नारायण 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 हम दीवानों की महफिल में भगवान के नाम की झनकार होती है यहाँ प्रहलादनी महफिल છે આ તો ભક્તોની महफिल ભગવાનના નામનું ગુંજન થાય છે બધા જ નાચે હિરણ્યકશિપ વિચારે કે જાય છે પાછા કેમ નથી આવતા કેમ કે બધા કેમાં તલ્લીન થયા વિઠ્ઠલ નારાયણ 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 એક વખત દેવ ઋષિ નારદ ભગવાનને કહે છે પ્રભુ આપ રહો છો ક્યાં ક્યારેક ક્યારેક આપ ક્યાંય જડતા નથી કોઈ ભક્ત આવે કોઈ દેવની ઈચ્છા થઈ કોઈ મહાત્માને ઈચ્છા થઈ આપના દર્શનની તો આપનું સરનામું શું આપનું મૂળ એડ્રેસ શું તો ભગવાન આજે નારદજીને પોતાનું મૂળ એડ્રેસ બતાવે છે સરનામું આપણે સાંભળીએ પાકું કરીએ અને આપણે પણ એ સરનામાને યાદ રાખીને એનો સંગ કરીએ તો ભગવાનની આજે ભગવાન બોલ્યા નારદ તમને મારું એડ્રેસ સાંભળવું છે હું ક્યાં રહું છું સાંભળ નાહમ વસામી વૈકુંઠે હે નારદ હું વૈકુંઠમાં નથી રહેતો નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મોટા મોટા યોગીઓ જે ગુફામાં બેઠા હોય છે ત્યાં પણ ને નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ પણ મદ ભક્તા યત્ર ગાયંતી જે જગ્યાએ બેસી મારા ભક્તાઓ મારા નામનું કીર્તન કરે ભજન કરે મદ ભક્તા યત્ર ગાયંતી ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ જ્યારે ભક્તો મારા નામનું કીર્તન કરે છે ને નારદ ત્યારે ત્યાં જ મારી હાજરી અને મારી ઉપસ્થિતિ એ કીર્તનમાં જ હોય છે બીજે ક્યાંય નથી માટે જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ હરિ નારાયણ 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 હરિ નારાયણ નારાયણ હિરણ્યકશિપ ઊભો થયો અને ઊભો થઈ આવ્યો પાઠશાળાની અંદર બધા જ નાચે હિરણ્યકશિપને ક્રોધ આવ્યો કે મારા શત્રુનું કીર્તન મારી પાઠશાળામાં અને એને એકનો હાથ પકડ્યો એ બંધ કરો બંધ થઈ ગયો ભાઈ એને રોગ ન લાગ્યો કારણ કે આ કન્નમ બલબ હતો ફ્યુઝ વગરનો બલબ
એને જરાય કરંટ ન લાગ્યો. ભલે લાઇટ હોય, બધું જ હોય, પાવર હોય, બધા જ બટન ચાલુ હોય, છતાંય જો બલ્બ રાખો ને તો એ ન સળગે તો એનું શું કારણ? સ્વિચે ચાલુ હોય, પાવર પણ સપ્લાય થતો હોય, તમે આમાં જુઓ ટેસ્ટર પણ બળતું હોય, છતાંય બલ્બ ન બળતો હોય તો કારણ કે બે જ કાં તો બલ્બનો ફ્યુઝ ઉડી ગયો હોય, અને બલ્બનો ફ્યુઝ ન ઉડ્યો ને તો જો પાછળ જો નીચે કાટ હોય ને તો એ ન સળગે બલ્બ, તો કાટથી એને સાફ કરવો પડે. એવી રીતે આનામાં કાટ લાગેલો હતો, એને રોગ ન લાગ્યો. પ્રહલાદ, તું મારો પુત્ર નથી, મારો વેરી, મારો શત્રુ બનીને તું આવ્યો છે. ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી, મારો ઈશ્વર ક્યાં નથી. તમારા મારા સર્વના સાચા માતા પિતા નારાયણ છે. પિતાજી, મારો નારાયણ અણુ અણુમાં ને બ્રહ્માંડમાં રહેલો છે, સર્વત્ર વિદ્યમાન છે. પિતાજી, આપ નિહાળો, મારો નારાયણ જે સર્વત્ર રહેલો છે એ નથી દેખાતો. એનું મૂળ કારણ એ છે કે આપણી દ્રષ્ટિનો દોષ છે. માટે પિતાજી, આપ જુઓ, નિહાળો. આવી રીતે કીર્તન કરી રહ્યા છે. જ્યાં જ્યાં નજર ઠરે છે ત્યાં ત્યાં એમને નારાયણના દર્શન ઠરે છે. કહ્યું કે એને પર્વત ઉપરથી ગબડાવો, પર્વત ઉપરથી ગબડાવે તો ધરતી માતા ફૂલ જેવા થઈને એને ઝીલી લે છે. એને કૂવામાં નાખવામાં આવે તો એમાં પણ ભગવાન નારાયણ એની રક્ષા કરે છે. ભૂખ્યા જેલમાં રાખવામાં આવે, અરે અગ્નિમાં બાળવામાં આવે તો ભગવાન એની રક્ષા કરે. ખડગનો પ્રહાર કરવા જાય, ખડગમાં નિહારે તો ખડગની અંદર પણ ભગવાન નારાયણના દર્શન થાય. પિતાજી, આપણી દ્રષ્ટિનો દોષ છે. મારો નારાયણ ક્યાં નથી? કહે છે કે આ સ્તંભમાં, તો કે સ્તંભમાં પણ મારો જડ ચેતન સર્વત્ર ઈશ્વર રહેલો છે. સત સ્વરૂપે પરમાત્મા દરેક જગ્યાએ છે. અને જ્યારે એમ કહ્યું, અમુક સંતોનો મત છે ભાવથી કે એક બળબળતો એક લાલ ચોળ થાંભલો હતો, અગ્નિની જ્વાળાથી લાલ થયેલો, અને કહ્યું આમાં? તો હા પિતાજી, મારો નારાયણ એમાંય છે. પણ ભક્તને થયું કે કહેતા તો કહી દીધું, પણ આવા બળબડતા લાલ ચોળ થાંભલામાં મારો નારાયણ કેવી રીતે હોય અગ્નિની જ્વાળાની અંદર? એ જરાક સંકોચ થયો. ભક્તોનો ભાવ છે આ, અને એમાં જોવે તો લાલ ચોળ બળબડતા થાંભલામાં ભગવાન, જ્યારે કોઈ ભગવાનના ભક્તનું મન કચવાય છે ને ત્યારે ભગવાનનું સિંહાસન ડોલવા લાગી જાય છે કે મારો ભક્ત, મારો મૂંઝાણો ભક્ત મારો ભીડે પડ્યો, માં અંબા અભય પદ દાય નહીં. પધારો બાપજી, પધારો, પધારો. બોલો સંત ભગવાન કી. આવી દશા થઈ ગઈ. પછી ભગવાનને દયા વિચાર્યું કે મારો ભક્તને આજ શંકા કરી લેવો છે, તો એના પર જોવે ને બળબડતા લાલ થાંભલાની ઉપર જોવે તો કાળી કાળી કીડીઓ છે ને, કીડીઓની સર દેખાણી. જ્યાં કીડીઓના દર્શન કર્યા તો પ્રહલાદને થયું કે આવા બળબડતા થાંભલા પર જો કીડી ચાલી શકતી હોય તો મારો નારાયણ કેમ ન હોય? એને અટલ ભરોસો આવી ગયો અને કહેવા લાગ્યા, પિતાજી, મારો નારાયણ છે. ભગવાનનો ઉપર ભરોસો છે ભક્તને. મારો નારાયણ ક્યાં નથી? સર્વત્ર વિદ્યમાન. આન પછી હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો. એ ગદા ઉગામતો કાં તારો નારાયણ નહીં હોય, કાં હિરણ્યકશ્યપ આ ધરતી ઉપરથી નહીં હોય. ગદા ઉગામતો દોડતો આવી અને જ્યારે એના પર પ્રહાર કરે એના પહેલા આવે છે ત્યારે કેવું વાતાવરણ થઈ જાય છે એ ભાગવતમાં બતાવ્યું છે, આપણે સાંભળીએ. Okay.
નૃસિંહ ભગવાનનો જે કાર થઈ રહ્યો છે એવું એક વાતાવરણમાં સૂક્ષ્મ ઘોષ થઈ રહ્યો. પિતાજી મારો નારાયણ છે. દોડતો દોડતો હિરણ્યકશિપુ જ્યારે આવવા લાગ્યો અને એક કાષ્ઠનો સ્તંભ બતાવ્યો ભાગવતની અંદર અને એના પર જ્યાં પ્રહાર કરવા ગયા, જ્યાં પ્રહાર કરે છે, પ્રહાર કરતાની સાથે એમાં એક મોટો ભયંકર કડાકો થયો. ગુરુ 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 કરતા ભગવાન નૃસિંહ પ્રગટ થયા છે. વિકરાળ સ્વરૂપ છે. કેટલાય અસુરો રાક્ષસો એની ધ્રુજારીથી કેટલાય બધા પડીને ખલાસ થઈ ગયા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. હિરણ્યકશિપુની પાસે આવ્યા, ગણિતમાં એને પકડે છે, ફેરવે છે અને એને ઉંબરાની પાસે લાવી મહેલના ઉંબરા પાસે બેસી પોતાના ખોળામાં રાખે છે અને હિરણ્યકશિપુને કહે, રાત્રે નહીં, દિવસે નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, નખથી, સંધ્યાના સમયે માનવ નહીં, ગંધર્વ નહીં, કોઈ નહીં, પણ એક નૃસિંહ સિંહનું ને નરનું સ્વરૂપ ધારણ કરેલું છે. આવું બસ એના બધા જ આંતરડા કાઢી નાખ્યા બારે, પેટ ચીરી નાખ્યું અને જે આંતરડા હતા બધા ગળામાં ધારણ કરી ચારે બાજુ ગોલ ગોલ ઘૂમવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને હિરણ્યકશિપુને ભગવાને સદગતિ આપી છે, દિવ્ય ધ્યાન પ્રદાન કર્યું છે. બોલો નૃસિંહ ભગવાન કી જય. શ્રી નૃસિંહ ભગવાન કી જય. ભગવાન કોઈને મારતા નથી. અરે ભગવાન મારે તો એને ભજે કોણ? ભગવાન તો સર્વને તારે છે. એની લીલામાં જે આવે છે એ દરેકની ગતિ પ્રદાન કરનાર ભગવાન શુકદેવ કહે છે, રાજન આવી રીતે ભક્તની રક્ષા કરવા માટે પરમાત્મા સર્વત્ર વિદ્યમાન છે એ પ્રમાણિત કરવા માટે કાષ્ઠના સ્તંભમાંથી વૈશાખ સુદ 14ની તિથિ સંધ્યાના સમયે ભગવાન પંજાબના મુલતાન ગામમાં નૃસિંહ જે હિરણ્યકશિપુની રાજધાની છે ત્યાં પ્રગટ થયા છે. શ્રી નૃસિંહ ભગવાન કી જય. આગળની વિશેષ કથા આગળ ભાવથી. ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે હજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે ભજે મને ગોવિંદ ગોપાલા. શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા રે ભજ મન શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા રે ભજે મન શિવજી કૃપાલા. ગુરુજી દયાલા, ગુરુજી દયાલા, ગુરુજી દયાલા રે ભજ મન ગુરુજી દયાલા, ગુરુજી દયાલા, ગુરુજી દયાલા, ગુરુજી દયાલા રે ભજ મન ગુરુજી દયાલા. હે ભજ મન ગોવિંદ ગોપાલા, હે ભજ મન ગોવિંદ ગોપાલા, હે ભજ મન શિવજી કૃપાલા, હે ભજ મન શિવજી કૃપાલા, હે ભજ મન ગુરુજી દયાલા, ભજ મન ગુરુજી દયાલા. ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, ગુરુજી દયાલા, 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 ગુરુજી દયાલા. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી
સરસ્વત્यै નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી હનુમંત મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાન વેદવ્યાસ મુનિ કી જય. ભગવાન સુખદેવજી મહારાજ કી જય. શ્રી પરીક્ષિત મહારાજ કી જય. શ્રી યમુની મહારાણી કી જય. શ્રી નૃસિંહ ભગવાન કી જય. શ્રી ભક્ત પ્રહલાદ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય શ્રી રાધે. જય શ્રી રાધે. જય જય શ્રી બોલો રાધે. દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવત કથાજી ના ત્રીજા દિવસે અને શ્રી રામ મહાયજ્ઞના પ્રથમ દિવસે આજથી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન અંતર્ગત શ્રી રામ મહાયજ્ઞનું મંગલ પ્રારંભ થયું છે. યજ્ઞશાળાની પરિક્રમાનું બહુ જ મહત્વ છે. કેટલા બધા દેવતાઓની સ્થાપના ત્યાં થયેલી છે. કેટલા બધા. હવે આ ભૂદેવો બતાવશે, ગણીને બતાવજો કાલે. એટલે તમામ દેવતાઓનું સ્થાપન થયેલું છે મંત્રો દ્વારા. તો એ દેવતાઓ બિરાજમાન છે. એ દેવતાઓની પરિક્રમાનું બહુ જ મહાત્મ્ય છે. બે અગર જો સાથ આપતું હોય તો જરૂર લાભ લેવાનો. આજે આ આશ્રમના આમંત્રણને માન આપીને અખિલ કચ્છ રવિભાણ અને કાપડી સાધુ સમાજના સંતો મહંતો પધાર્યા છે. એ લોકોનું આશ્રમ તરફથી સ્વાગત છે. આપ બધાએ કૃપા કરીને પધાર્યા. કથા મંડપમાં શ્રી બાલશંકર મહારાજ જે અમારા આ વાગડના જ એક રત્ન છે, પણ હમણાં કંઈક વાગડથી એમને શું વાંધો આવ્યું કે અમેરિકા જતા રહ્યા છે. હા, ત્યાં પૂજા કરે છે, અસ્થાયી છે ત્યાં. પણ પોતાનું જન્મભૂમિ તો જન્મભૂમિ જ હોય. હા, જે લોકોને અહીંયાથી યાદ કરવામાં આવ્યા છે એ સૌનું આશ્રમ તરફથી સ્વાગત છે. રવિભાણ કાપડી સાધુ સમાજના સંતોનું સ્વાગતના એક પ્રતીક તરીકે એમના મંડળ તરફના એક પ્રતિનિધિ પૂજ્ય શ્રી જયંતિ મહારાજ, એમનું એક સ્વાગત અમે કરી લઈશું. એમાં બધા સંતોનું સ્વાગત તો ગણાઈ જશે. આવું એક નક્કી કરેલું હતું. તો જયંતિ મહારાજ પધારે અને ભીખાભાઈ પ્રજાપતિ
આપ આવો અને જયંતિ મહારાજને શાલ ઓઢાડીને સ્વાગત કરશો. હસમુખ માસ્ટર સાહેબ, મારી અવાજ સાંભળતા હોય તો પહેલા તો બેઠા હતા, શ્રોતા વર્ગમાં હતા. આપ પધારો અને બાલાશંકર મહારાજનું આપ સ્વાગત કરશો શાલ ઓઢાડીને. રવિવાણ કાપડી સાધુ સમાજ પરંપરામાં જ ભજન ભોયરાથી જગદીશ દાસજી પધાર્યા છે, એમનું હું શાબ્દિક સ્વાગત કરું છું. તો એ બધાએ પધાર્યા, એ પણ આવ્યા છે, એમનું પણ અહીંયાથી હું શાબ્દિક સ્વાગત કરું છું. અમારા પરમ સ્નેહી જે આશ્રમના એક અંગભૂત સદસ્ય તરીકે જેમનો ભૂમિકા રહી છે. શરૂના દિવસોમાં હું અને દ્વારકાદાસને બધા રહેતા, એટલે રમેશ ભાવે અમે કલાકો બેઠા વાતો કરીએ. પછી દ્વારકાદાસ કહે કે પણ તમારે બધાને વાત જ ખૂટતી નથી કોઈ દી કે. હા, એટલે શરૂઆતના દિવસોમાં કંઈ બહુ પ્રવૃત્તિ હતી ને કંઈ જવાનું હતું નહીં. પછી તો એ 6 મહિના અમારે ત્યાં રહ્યા છે ગંગા આશ્રમમાં, ગાજીપુર આશ્રમમાં 6 મહિના રોકાયેલા. અને મહારાજજીની નિજ સેવામાં એમને લાભ લીધા છે. તો એ તો રોજ પધારવાના જ છે, ખાલી એમને એક શાબ્દિક રીતે યાદ કર્યા. આજના શ્રીમદ ભાગવત કથાના દૈનિક યજમાન શ્રી મહાદેવભાઈ ગણેશાભાઈ વાવિયા, ફતેહગઢ મુંબઈ, અને આવતીકાલના જે યજમાન છે ભાગવત કથાના દૈનિક યજમાન, મુખ્ય યજમાન તો નક્કી જ છે કોલ્હાપુર સેવક મંડળ, પણ દૈનિક યજમાન છે શ્રી બાબુભાઈ ભાણજીભાઈ જબુવાણી, ચેન્નઈ. હજુ આવ્યા નથી, આવવાના તો હતા 24 તારીખે, ખબર નથી કઈ જો પરિસ્થિતિ હશે તે. અને ભોજન પ્રસાદના દાતા, આજના જે દાતા છે શ્રી નટવરસિંહ ભીખાજી રાજપૂત, ગાગોદર, મુંબઈ. અને આવતીકાલના જે ભોજન પ્રસાદના દાતા છે શ્રીમતી અવલબેન ખીમજીભાઈ કારોત્રા, એટલે કે દિનેશભાઈ ખીમજીભાઈ કારોત્રા. તો એ લોકોને જે આજના છે, આવતીકાલના છે, એમને જે લાભ આપવાનો છે, આરતીનો લાભ આપવાનો છે, કાંતિભાઈ એની વિધિવત જાહેરાત કરશે. ગાગોદરથી પધાર્યા છે એવા ભીમજીભાઈ રૂપાજીભાઈ ખોડ આપણા શાસ્ત્રીજી બારસજીનું સન્માન કરવાના છે, તો આપણે એમને વિનંતી કરીએ. ભીમજીભાઈ રૂપાજીભાઈ ખોડ, ગાગોદર. હરિભાઈ તેજાજી ખોડ, ગાગોદર, એ પણ ગાગોદરથી આવ્યા છે અને એ સન્માન કરશે આપણા આશ્રમના સેવક જેઓ રાત દિવસ રસોડામાં રહે છે અને સવારમાં 4 વાગે ઉઠે અને સાંજે 12 વાગે સૂતા હોય. આપણે બધાને સ્વાદિષ્ટ ભોજનની જેની જવાબદારી છે એવા નટવરસિંહ ને પણ વિનંતી, આપ અહીંયા આવો અને આપણું સન્માન કરશે હરિભાઈ તેજાજી ખોડ, ગાગોદર. નટવરભાઈ.
કેટલીક જાહેરાતો છે કથામાં જે કથા પ્રેમી ભાઈ બહેનો આવ્યા છે સાંભળવા માટે એમને વિનંતી કે કોઈએ પ્રસાદ લીધા સિવાય અહીંથી જવાનું નથી. અને બીજું, આજે એકાદશી નિમિત્તે જેમના ઉપવાસ છે એમના માટે જમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમના ઉપવાસો એના માટે. અને બીજું, ગઈકાલે આપણે થોડી અવ્યવસ્થા જેવું લાગતું હતું. પૂજ્ય શાસ્ત્રીજી જાય પછી આપણે અહીંથી આપણું સ્થાન છોડવું જોઈએ, પણ ગઈકાલે લગભગ આખો મંડપ, સભા મંડપ, કથા મંડપ ખાલી થઈ ગયો તો શાસ્ત્રીજી ગયા ત્યારે આપણે વ્યાસપીઠની ગરિમા જાળવીએ અને એમના ગયા પછી જ આપણે આપણું સ્થાન છોડશું. ત્યાં સુધી આપણે વ્યાસપીઠનું માન જાળવીએ. બીજું, આરતી બાદ ફક્ત મુખ્ય યજમાન છે એ જ વ્યાસપીઠ ઉપર જશે. આપણે બધાએ અહીંયાથી વ્યાસગાદીના દર્શન કરવાના છે નીચે ઊભા રહીને. તો હવે અને પ્રસાદ લેવા માટે સૌ પ્રથમ બહેનો જશે, આપણે ભાઈઓ ત્યારબાદ પ્રસાદ લેશું. હવે આરતી માટે હું આમંત્રણ આપીશ કથાના શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન એવા આશ્રમ સેવક મંડળ કોલ્હાપુર, અને એમને પણ હું વિનંતી કરું છું આપ અહીંયા આવો. ત્યારબાદ કથાના દૈનિક યજમાન છે શ્રી મહાદેવભાઈ ગણેશભાઈ વાવિયા, ફતેહગઢ, મુંબઈ. ત્યારબાદ દૈનિક ભોજન મહાપ્રસાદના દાદા શ્રી નટવરસિંહ ભીખાજી રાજપૂત, ગાગોદર, મુંબઈ. શ્રી રસિકભાઈ આદવાણી, રવિભાણા સંપ્રદાય મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી. શ્રી રામ મંદિર જીર્ણોદ્ધારના જેઓ દાતાશ્રીઓ છે એ પૈકી ગંગા સ્વરૂપ સતીબેન ધરમસિંહભાઈ વાવિયા, પરિવાર રાપર, વાલજીભાઈ. ગંગા સ્વરૂપ હીરાબેન ગણેશભાઈ સરૈયા, પરિવાર રાપર, મુંબઈ. નરસિંહભાઈ લાધાભાઈ દેવજીભાઈ કારોત્રા, રાપર, પરિવાર. શ્રી ગંગદાસભાઈ સોમજીભાઈ પટેલ, ટોળિયા, ભિવંડી. એમને પણ વિનંતી આપ અહીં આવો. કાંતિભાઈ લખમસિંહ લીંબાણી, ગડોલી થાણા. માતુશ્રી જીવાબેન તેજાભાઈ લીંબાણી, નાની વિરાણી, કોલ્હાપુર. એ પરિવારને પણ અહીં આમંત્રણ છે. શ્રી ખેસીભાઈ કેશવરામભાઈ પોપટ, સુરત. આ પરિવારો અહીંયા આવે. આપણે નીચે ઊભા રહી અને આરતીનું આપણે આરતી લેશું. નાથ કૃપાળુ ભગવત ભગવાન, નાથ કૃપાળુ ભગવત ભગવાન. ઉતારીએ તારી આરતી, નાથ કૃપાળુ ભગવત ભગવાન.
पुण्डरीकाक्ष मङ्गलायतनो हरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते भ्यां पुष्पाभ्यां देववन्दनं प्रतिदेववन्दनं दासो भवितास्मि भूय मनः स्मरेता सुपतेर्गुणास्ते गृणीत्वा कर्म करोतु काय त्वमेव माता च पिता त्वमेव त्वं मम देवदेव। बोलिए भागवत भगवान की जय, श्री रामचंद्र भगवान की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर। काल हर कष्ट हर दुख हर दारिद्र हर सुख कर कल्याण कर शांति कर। અખિલ કચ્છ કાપડી સાધુ સમાજ પૂજ્ય આપણા બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. મોમેન્ટો આપશે અખિલ કચ્છ કાપડી સાધુ સમાજ પૂજ્ય બાપુ બાપુ ધ્યાન નથી શું કરું મને ખ્યાલ પૂજ્ય અખિલ કચ્છ સાધુ સમાજ આ બાજુ આવજો ભાઈ. स्वहं महं जनां दपं सत्यं गायत्री दृष्टि जगदनुष्टुपंद्यासः यामे विनियोगः। हाथनी अंदर पुष्प राखी भगवान गणपति महाराज इष्ट देवता ने नमस्कार करी इष्ट देवताभ्यो नमः। कुलदेवी माता जी नमस्कार करिए श्री कुलांबिकाभ्यां नमः। भगवान लक्ष्मी नारायण नमस्कार करी लक्ष्मी नारायणाभ्यां नमः। इंद्राणी અને ઇન્દ્રને નમસ્કાર કરીએ શ્રી સજી પુરંદરાભ્યામ નમઃ। આખી ગુરુ પરંપરા નમસ્કાર કરીએ ગુરુ પરંપરાભ્યો નમઃ। એતत् કર્મ પ્રધાન દેવતા ભગવતે શ્રી લક્ષ્મી નારાયણાય નમો નમઃ। निर्विघ्नमस्तु वक्रतुण्ड महाकाय सूर्य विनायकं गुरुं भानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणौमि आदौ सर्वकार्यार्थसिद्धये। कालः परमशोभनः यर्हिव अजनजन्मर्क्षं शान्तर्क्षं ग्रहतारकम् अग्नयश्च द्विजातीनां शान्तास्तत्र समिन्धत मन्दं मन्दं जलधरा जगर्जूरनुसागरम् तमद्भुतं बालकमाम्बुजेक्षणम् चतुर्भुजं शङ्खगदायुधायुधम् श्रीवत्सलक्ष्मं गलसौभिकौस्तुभम्
पीताम्बरं सान्द्रपयोदसौभगं फलं समर्पयामि दक्षिणार्पं हृदये दक्षिणं समर्पयामि यद्दत्तं यत्परायं श्रीवत्सलक्ष्मं गलशोभिगौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम् श्रीमद्भागवताय नमो नमः। श्रीमद्भागवतं पुराणतिलकं यद् वैष्णवानां धनम् श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन् जय हो पुकारिए सरोवर नारायण नारायण सरोवर नारायण नारायण सरोवर नारायण नारायण जय जय नारायण 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 सरोवर नारायण 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 जय नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण 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 जय जय नारायण नारायण लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण जय जय नारायण 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 बदरे नारायण नारायण बदरे नारायण नारायण जय जय नारायण नारायण बदरे नमोऽस्तु देव्यास विशाल बुद्धे फुल्लारविन्दं यतपात्रनेत्रं येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमया प्रदीप व्यासाय विष्णुरूपाय
व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण कृष्ण कन्हैया लाल की जय। जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठे मोरले वाड़ा मीठे मोरले वाड़ा गोपीना प्यारा ओम जय काना काड़ा कामण गारा कामण बहुगीधा वाले कामण बहुगीधा माखण चोरे मोहन माखण चोरे मोहन चित चोरी दीधा ओम जय काना काड़ा। नंद यशोदा घेर वैकुंठ उतार्यो वाले वैकुंठ उतार्यो कालिया मर्दन कीधा कालिया मर्दन कीधा गायो ने चारी ओम जय काना काड़ा। गुण करो तुझ पार कहता नहीं आवे प्रभु कहता नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे तू नित शू गावे ओम जय काना काड़ा जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठे मीठे मोरले वाड़ा मीठे मीठे मोरले वाड़ा राधे ना प्यारा ओम जय काना काड़ा। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जय
पर सेवा पर उपकार, कर्तव्य मार्ग पर डटना, दीन दुखी निबलों विकलों के सेवक बनना, छल दम्भ द्वेष पाखंड झूठ से दूर रहना, अपने कुल की, अपने मर्यादा की, अपनी परंपरा की, अपने पूर्वजों की जो संस्कृति है, जो संस्कार हैं, हमारे गौरव भरे हुए हैं, तो वो भी हमको याद रहें। प्रभु ध्यान रहे, शुभ ज्ञान रहे। और अंत में जिस देश में हमने जन्म लिया, जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, ये हमारी जो प्रार्थना है, ये हम लोग ऐसा मानते हैं कि अपने आप में संपूर्ण है, सभी के लिए है, किसी के साथ कोई आग्रह नहीं, किसी खास इष्ट, किसी खास देवता की बात नहीं है। इसलिए ये हमारे संस्था की प्रार्थना है, जो कल चूक हो गई थी। आज प्रार्थना शुरू होगी, फिर उसके बाद कथा का मंगल प्रारंभ होगा। हमारे आश्रम से आए हुए श्री योगेंद्र जी तथा सदानंद जी प्रार्थना कर। वाह शक्ति हमें दो, दया निधे करतव्य मार्ग पार डट जावे। वाह शक्ति हमें दो, दया निधे करतव्य मार्ग पर डट जावे। पर सेवा पर उपकार में हम जग जीवन सफल बना जावे। पर सेवा पर उपकार में हम जग जीवन सफल बना जावे। हम दीना दुखी निबलों विकलों के सेवक बना संताप हरे। हम दीन दुखी निबलों विकलों के सेवक बन संताप हरे। जो अटके भूले भटके उनको तारे खुद तर जावे। जो है
તારે ખુદ તર જાવે છલદાંબ દ્વેષ પાખંડ જૂઠ અન્યાય સે નિસા દીના દૂરારાય છલદાંભ દ્વેષ પાખંડ જૂઠ અન્યાય સે નિસદીન દૂર રહે જીવાના હો સુધા સરલાપના સોચી પ્રેમ સુધા રસ બરસાવે જીવાના હો શુદ્ધ સરલ અપના સૂચી પ્રેમ સુધારસ બરસાવે નિજ આન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે શુભ જ્ઞાન રહે નિજ આન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે શુભ જ્ઞાન રહે जिस देश में हमने जन्म लिया बलिदान उसी पर हो जिस देश में हमने जन्म लिया बलिदान उसी पर हो जावे में दो दयाली दे का
આવે. श्री महाराज जी की જય श्री महाराज जी की જય मानव धर्म प्रसार की જય मानव धर्म प्रसार की જય बाल कृष्ण भगवान की જય बाल कृष्ण भगवान की જય. ओम नमः पार्वती पतये हर हर महादेव. આજે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાકટ્ય કથા પ્રસંગ આપણે ખૂબ ભાવ અને ઉત્સાહથી ઉજવીશું. શ્રી મહારાજજીની સહજ સરળ વાણી એ માધ્યમથી આપણે બધાએ ભગવત કથાનું શ્રવણ અને પાન કરી રહ્યા છીએ. ભાગવતજી ત્રણ સંદર્ભોમાં મોટા તौर પર ત્રણ સંદર્ભોમાં ભાગવતજીની કથા આપણે વાંચીએ છીએ. ભાગવતજીમાં એક બહુ જાણીતું પ્રસંગ છે. પરીક્ષિત રાજાને શ્રાપ થાય છે અને પરીક્ષિત રાજાના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા, કલ્યાણાર્થે મોક્ષાર્થે. એક જાણીતું બીજો પ્રસંગ છે મહાત્મામાં ધુંધુકારી પ્રેત યોનિને પામેલો અને ધુંધુકારીના પ્રેત યોનિથી ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવતજીની કથા. એક ત્રીજો સંદર્ભ છે, કદાચ બધાને ખ્યાલમાં એવું ના આવતું હોય, આવું તો જોઈએ જો કે એ મહાત્મા પણ પડશે કથા, અને તે છે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા માટે શ્રીમદ ભાગવત કથા. બહુ જાણીતું પ્રસંગ છે. ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો વૃંદાવનમાં પધાર્યા પછી ભક્તિ મહારાણી તો યુવાન થયા, પણ એમના બે દીકરા છે, ઘરડા ને ઘરડા રહ્યા. આ મહાત્માની જે કથા છે, હવે એ જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ યુવાનીને પ્રાપ્ત થાય એટલે તમામ અનુષ્ઠાનોના અંતે શ્રીમદ ભાગવત કથા અનુષ્ઠાન એક સાધન તરીકે મળ્યું અને એનું લાભ એ થયું કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા. આ ત્રણ સંદર્ભોમાં અમને તમને વધારે બંધ બેસતું કયું લાગે? પરીક્ષિતજી વાળું લાગે. પરીક્ષિતજી વાળું એટલા માટે મારી ગણતરી ના લાગે કેમ કે પરીક્ષિતજી તો સર્વ ત્યાગ કરી અને 7 દિવસની વાટ જોઈને જ બેઠા હતા કે 7મે દિવસે મારે મૃત્યુ છે અને મારે અહીંયાથી વિદાય થઈ જવાનું છે. તો કોઈ આવું આપણે નક્કી કરીને કોઈ અહીંયા ભાગવત કથામાં બેઠા નથી. કોઈ હોય તો ખબર નહીં, પણ ઓછામાં ઓછા હું આનું આયોજન કરનારા છું. મેં તો નથી કર્યા કે 7મા દિવસે આપણે ઉપડી જવાનું છે. તો પેલો ધુંધુકારી વાળો લાગુ પડે ખરું? મારી ગણતરી એ ના લાગુ પડે. કેમ કે ધુંધુકારી પ્રેત યોનિને પામેલો હતો. આપણે કે પ્રેત યોનિને પામ્યા નથી. તો જો ત્રીજો સંદર્ભ છે, અમારે તમારી ભક્તિ, અમારો તમારો જ્ઞાન, અમારો તમારો વૈરાગ્ય યુવાન થાય, મજબૂત થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની પ્રાપ્તિ થાય, ભક્તિની પ્રાપ્તિ થાય. અમને તમને આ વધારે બંધ બેસતું લાગે છે તો મારા ભાઈ બહેનો, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, મારા શ્રી પ્રસંગો આવશે તો આની પણ ચર્ચાઓ કરશે. ભક્તિ એટલે પ્રેમ, અને પ્રેમ એ વહેંચાયેલું ના હોય, પ્રેમ તો સમગ્ર હોય છે. અમારા શાસ્ત્રોએ કહ્યું છે
કે સર્વમાં ઈશ્વરના દર્શન કરતા કરતા બધાયનું સેવા કરો, બધાયનું પ્રેમ કરો. અને પ્રેમનું પ્રત્યક્ષીકરણ છે સેવા. મારાથી તમારાથી બહુ પ્રેમ છે, પણ પ્રેમ તો દેખાવાની વસ્તુ નથી. કંઈ ઓલું છપાઈને ના આવી જાય માથા ઉપર, કે એમ કંઈક છપાઈને ના આવી જાય કે ફલાણા ફલાણાના પ્રેમ છે. તો પ્રેમનું દર્શન ક્યાં થાય? સેવામાં થાય છે. જેનાથી તમારે બહુ પ્રેમ હોય ને, એની સેવા કરવાનો એક એક અવસર તમને રાજી કરે છે, તમે રાજી થાઓ છો. મારા ભક્તો છે, એમને એમ ખબર કે બાપુને આ મરચાનું અથાણું વાલું છે, તો મરચાનું અથાણું લાવે પાછા. કાંઈ કોઈ મરચાનું અથાણું હોય કંઈ કરું, પણ ના, કે બાપુને વાલું છે. અમે અમારા ગુરુજીના માટે એક એક વસ્તુ જ્યાં અમારી નજરમાં પડે એટલે પહોંચાડતા. તમે તમારા પોતરા માટે લઈ જાઓ છો પાછા, તમારા દીકરા માટે લઈ જાઓ. માર્કેટમાં જાઓ ને કોઈ સારું રમકડું જોયું હોય તો હાલો, આ ચીંટુડાને દેશું. કે આ પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ શું છે? સેવા. એ સેવામાં પરિવર્તિત થાય અને એ સેવા કર્યા પછી આનંદની પ્રાપ્તિ થાય છે. તો અમારા ગ્રંથ કહે છે કે સર્વમાં ઈશ્વરનું દર્શન કરો. તે પ્રાપ્નવંતિ મામેવ સર્વભૂત હિતે રતા વાસુદેવ સર્વમતિ સ્વમહાત્મા સુદુર્લભ સદા સર્વગત સર્વહિત જાન કરે અતિ નેહ. ભગવાન રામ પોતાના મિત્રોને કહે છે, બધાએ કહી લઉં કે અમે ક્યારેક આપના દર્શને આવીશું. ભગવાન કહ્યું, ના ના ના, તમારી બહુ ધક્કો ખાવાની જરૂર નથી. જ્યાં આવજો ને ત્યાં જ બધામાં મારા દર્શન કરતા કરતા મારી સેવા કરશો, બસ એ તમે મારા જ સેવા કર્યા ગણાશે. આવું અમારો શાસ્ત્ર કહે છે. એટલે કોઈ પણ ભેદભાવની જન્મના આધારે કોઈની સાથે ભેદ કરીએ એ રાજકારણીઓ કરે, જેને લાભ લેવા છે એ કરે. પણ ભક્તોએ આ વાત સ્વીકાર્ય હોઈ શકે નહીં. આધ્યાત્મમાં તમારે ઉન્નતિ જોઈતી હોય તો જન્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવો નહીં. મનુષ્યની તો વાત જવા દો, પ્રાણી માત્ર સાથે કોઈ ભેદભાવ કરવો નહીં. આવું અમારે શાસ્ત્રની આજ્ઞા છે. ભાવનાત્મક રીતે, વ્યવહારિક રીતે તો જે થતું એ જ થાય. માણસને આપણે આ લાડવા ખવડાવીએ, ભજીયા ખવડાવીએ, ગાયને કે ના ખવડાવીએ? પાછા ગાયને તો ચરો ને ખોળ ખવડાવીએ, પણ ગાયની સાથે દ્વેષ ન કરાય, કૂતરાની સાથે દ્વેષ ન કરાય, કોઈ જીવજંતુ સાથે દ્વેષ ન કરાય. તો આ છે ભક્તિ. જ્ઞાન જ્ઞાન માન જહ એકો નાહી, દેખ બ્રહ્મ સમાન સભ માહી. અને આ બધું ટકશે વૈરાગ્યના પાત્રમાં. વૈરાગ્ય નહીં હોય તો આ બધું કોઈ વસ્તુ ટકતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ, મારા પૂજ્ય ગુરુદેવ ભગવાન યજ્ઞનારાયણ, એમને પ્રાર્થના કે આ બધાના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય યુવાન થાય. જય શ્રી કૃષ્ણ. મહારાજ શ્રીને પ્રાર્થના, આગળ આપણને ભગવત કથાનું રસપાન કરાવશે. કૃષ્ણ મંત્રાધિદેવતા સર્વધ્યા સર્વવંદ્યા ચ વૃંદાવન વિહારિણી વૃંદારાધ્યા રમા શેષ ગોપી મંડલ સત્યા સત્ય પરા સત્ય ભામા શ્રી કૃષ્ણ વલ્લભા વૃષભાનુસુતા
ગંધર્વા રાધિકારમ્યા રૂક્મિણી પરમેશ્વરી પરાત પરતા પૂર્ણ પૂર્ણ ચંદ્ર નિભાનના ભુક્તિ મુક્તિ પ્રદા નિત્યમ ભવવ્યાધિ નાશિની ભવવ્યાધિ વિનાશિની અથ શ્રી ગોવિંદ દામોદર સ્તોત્રમ करारविन्देन पदारविन्दं मुखारविन्दे निवेशयन् तस्य पत्रस्य पुटेशया वरं मुकुन्दं मनसास्मया कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव विश्वामित्र में डरे गोविंद दामोदर माधवी तु कामाखिल गोकन्या राधिकार्पितचिदवते राधिकं मोहवशालवोच गोविन्द दामोदर माधवे नामानि विष्णो प्रवदन्ति मर्त्यात् निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवे सदैवं हरिसुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि
समस्त भक्तार्ति विनाशनाय गोविंद दामोदर माधवी दुःखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव देहावसाने इदमेव राजम् गोविन्द दामोदर माधवी श्री कृष्ण राधा गोविंद दामोदर माधवी रसग्ने मधुर प्रिया सत्यं हितं त्वां परमं वदामि अवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वमेव याचे समागते नन्दरे कृतान्ते वक्तव्यमेवं मधुरं शुभया गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखदेव जी महाराज की जय श्री परीक्षित राजा की जय श्री यमुने महारानी ओम नमः पार्वती पते हर 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 महादेव। राधा को नाम अनमोल बोले राधे राधे राधा कृष्ण को नाम अनमोल बोलो राधे राधे कृष्ण को नाम अनमोल बोलो
डमरू से आवाज आए राधे राधे शंकर के डमरू से आवाज आए राधे राधे राधा को नाम अनमोल बोलो राधे राधे गंगा भी बोले राधे यमुना भी बोले राधे गंगा जी बोले राधे गंगा भी बोले राधे यमुना भी बोले राधे गंगा जी बोले राधे यमुना जी बोले राधे सरयू की धार से आवाज आए राधे राधे सरयू की धार से आवाज आए राधे राधे चंदा भी बोले राधे सूरज भी बोले राधे गंगा जी बोले राधे चंदा भी बोले राधे सूरज भी बोले राधे गंगा जी बोले राधे जी बोले राधे तारों के मंडल से आवाज आए राधे राधे तारों के मंडल से आवाज आए राधे राधे तारों के मंडल से आवाज आए राधे राधे आवाज आए राधे राधे गैया भी बोले राधे बछड़ा भी बोले 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 राधे दूध की धार से आवाज आए राधे राधे दूध की धार से आवाज आए राधे राधे दूध की धार से आवाज आए राधे राधे से आवाज आए राधे राधे गोपी भी बोले राधे ग्वाला भी बोले राधे गोपी भी बोले राधे बाला भी बोले राधे गोपी भी बोले राधे ग्वाला भी बोले राधे गोपी भी बोले राधे बाला भी बोले राधे ब्रज की सब गलियों से आवाज आए राधे राधे ब्रज की सब गलियों से आवाज आए ब्रज की सब गलियों से आवाज आए राधे राधे
राधे आवाज आए राधे राधे राधा को नाम अनमोल बोलो राधे राधे राधा को बोलो राधे 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 राधे